તમે જોઈ શકો છો અહીંયા આનાબેન બનાવી રહ્યા. આનાબેન ને કોઈ પ્રોબ્લેમ ના આવ્યો, પાછા સાંજ સુધીમાં ઘરે આવી ગઈ ઘાઘરો ઘુમાવીને. તમે જોઈ શકો છો અહીંયા આનાબેન બનાવી રહ્યા. તો આ લાપસી છે, ખીર નથી. અને આ છે મીઠાણ, જે એને ખાધી નથી પણ ડાયરેક્ટ બનાવવા માંડી ગયા છે. એ સારી વાત છે અને સારું બનાવ્યું છે. ઓકે ઓકે. આપણને વિદેશી મહેમાનની એક વાત બહુ સારી લાગી છે કે એ રેટું નથી મૂકતા જમવાનું. અને શેઠભાઈ છે તેમને ગુજરાતનું બધું જમવાનું મસ્ત લાગે છે. અને આનાને જે અત્યારે આજે આપણે બનાવ્યું છે, લાપસી, પાપડ, ચીકુ અને ખીચડી. પછી પાપડ તો મળી ગયા, પછી અથાણું, શાક, ચટણી અને બટર મિલ્ક અને રોટલી. તમારું ફેવરિટ શું છે? અમારું ફેવરિટ લાપસી. ઓકે. વિદેશી મહેમાન બહુ સરસ છે અને અમને એમની સાથે બહુ મજા આવી. ભલે અમને આટલું બધું એમના જેટલું ઇંગ્લિશ આવડતું નથી, પણ કોશિશ કરી એમની સાથે શું બોલવું શું ન બોલવું. બોલતા ના આવડે તો પણ ઈશારેથી એને હું સમજાવી શકતી હતી ને એ મને સમજાવી શકતા હતા. અને લાપસી બનાવવામાં મને આજ આનાબેને હેલ્પ કરી. એને શીખવું હતું. અને સોજીનો શીરો અમે શ્રવણ કાવડિયામાં ખાધું તો એને બહુ ભાવ્યું હતું, પણ એને સોજીનું શીરું શીખવું છે. મેં કીધું આજે અમે લાપસી શીખાડી, પછી બીજી વખત તને સોજીનો શીરો શીખાડીશ. અને બહુ સરસ છે. અને એને આપણે આહીનો ડ્રેસ બહુ ગમ્યું. અને આજે છે ને આનાબેન આહીરનો ડ્રેસમાં ઘાઘરો, આપણો આહીરનો ઘાઘરો હોય છે ને એ આને ટી શર્ટ પહેરી અને આખી ભુજની માર્કેટ ફરી આવ્યા છે. આપણે હોય ને તો આપણાને તો પહેલાં થોડીક વખત નવાઈ લાગે કે આ પહેરીને કેમ જવું, પણ આનાબેનને કોઈ પ્રોબ્લેમ ના આવ્યો, પાછા સાંજ સુધીમાં ઘરે આવી ગઈ ઘાઘરો ઘુમાવીને. અને બહુ મજા આવી. હવે એ કાલે જાય છે ને તો અમને એમ થાય છે કે ના જાય તો સારું. અને બહુ સરસ મજા આવી છે. અને એમની સાથે અમે ફરવા ગયા હતા, એમાંય બહુ મજા આવી. અમને કોઈ વસ્તુનું એ લોકોએ ટેન્શને નથી આપ્યું અને હેરાનગતિ. એ એમની રીતે જ ફરતા હતા, એમની રીતે જ એન્જોય કરતા હતા. એડજસ્ટ બહુ કરે છે. જે જમવાનું હોય ને એ કોઈ વસ્તુને ના ન પાડે. આપણે કંઈક આવી રીતે આ વસ્તુ ખવાય તો એ રીતે ખાવાનું ચાલુ કરી નાખે. બહુ સરસ. થેન્ક યુ. Gujarati food is really good, and the food I'm having now, khichdi and sabji and lapsi and chapati, papad. It's a very good, very good food today. So very nice experience with Gujarati food today and always. Yeah, many better. So today we visited Bhuj city, a very nice, authentic city. We visited Chatardi and the lake and the temple. So I liked Chatardi most of all. It's such a nice place, historical. So I like historical places and ruins. So it has very nice architecture, beautiful patterns, details, carvings. And also there are very, very few people, so there is no crowd. And you can enjoy the moment and some tranquility and quietness. So it was a very nice experience. I spent few hours sitting there and just watching the architecture, just enjoying the moment. Yeah, and then we walked around the lake and also the old town, the market streets, narrow streets. It's very special spirit in those places, like very authentic. It's nice to
walk around and see the everyday life of people, how they live. Yeah, so this was our experience today. It's a nice place, good to visit. થેન્ક યુ વેરી મચ. આજે ભુજ સિટીમાં એમણે પ્રવાસ કર્યો અને છતરડી અને અમીરસર લેક, સ્વામિનારાયણ મંદિર અને માર્કેટમાં તેમને પ્રવાસ કર્યો ભુજમાં. અને અહીંયાથી આજે એમણે કીધું હતું કે તમારે સાથે નથી આવવાનું, અમે અમારી રીતે જવાના છીએ. તો અહીંયાથી રિક્ષામાં જ તેઓ નીકળી ગયેલા અને લગભગ સવારે 12 વાગ્યાથી સ્ટાર્ટ કરેલ તો 6:30 આસપાસ તેઓ પરત આવી ગયા હતા. તો આજની એમની યાત્રા ખૂબ સારી રહી છે ભુજ સિટીની. નથી આવડતી, શું કરે? હે? તમે ક્યાં ફરવા જવાના છો? અમે સાપુતારા સ્કૂલ ફરવા ગયા છે. તો એના બેન નાસ્તો કરી લીધો છે, ચાય પી લીધી છે, હવે સામાન પાછો ગોઠવે છે. હાલો ને, હાલો 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 હાલો. Yes.